હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે જોયું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે પદાર્થનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને સમયની કોઈ પણ ક્ષણે સ્થાન જાણી શકીએ છીએ. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ જો સુરેખ હોય તો આપણે સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય શોધી શકીએ છીએ. આ ઉપરાંત આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી જાણી શકીએ છીએ કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે પદાર્થ સ્થિર હોય, નિયમિત ગતિ કરતો હોય, અનિયમિત ગતિ કરતો હોય તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો આકાર આપણને કેવો મળે અને એ આલેખનો ઢાળ શું હોય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર. સૌથી પહેલા આપણે વાત કરીએ નિયમિત ગતિ માટે. જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો આપણને આલેખ કેવો મળે. આજના લેક્ચરમાં આપણે જે પણ ચર્ચા કરીશું એમાં સમય આપણે સેકન્ડમાં લઈશું, સ્થાન આપણે મીટરમાં લઈશું. જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણને સુરેખ મળે છે. હવે ટી આપણે કઈ અક્ષ પર લઈશું, એક્સ અક્ષ પર કે વાય અક્ષ પર? તો ટી એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, આથી એને આપણે એક્સ અક્ષ પર લઈશું. સ્થાન એ સમય પર આધારિત છે, ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, આથી એને આપણે વાય અક્ષ પર લઈશું. સ્થાન આપણે મીટરમાં લીધું છે, ટી આપણે સેકન્ડમાં લીધું છે. તો આલેખ જો આપણને સુરેખ મળે આ રીતનો તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે નિયમિત ગતિ એટલે કેવી ગતિ? તો આપણે આગળ જોઈ ગયા કે જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે આલેખ આપણને કેવો મળે છે? સુરેખ. આપણે કીધું કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો આલેખ આપણને સુરેખ મળે છે. હવે આપણે આલેખનો ઢાળ શોધવો છે. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શું થાય? તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ થાય ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતર, સ્થાનમાં થતો ફેરફાર, અને ડેલ્ટા ટી એટલે સમયગાળો. તો આપણે ધારી લઈએ કે T1 સમયે પદાર્થનું સ્થાન, પ્રારંભિક સ્થાન x1 છે અને T2 સમયે પદાર્થનું પ્રારંભિક સ્થાન x2 છે. ઓકે, આપણે ઢાળ શોધવો છે તો કાટકોણ ત્રિકોણ લેવો પડે. તો આપણે એક અહીંયા કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. આપણે એને નામ આપી દઈએ PQR. તો આપણને PR શું બતાવે છે? તો PR આપણને બતાવે છે સમયગાળો ડેલ્ટા ટી. QR આપણને શું દર્શાવે છે? સ્થાનાંતર ડેલ્ટા એક્સ. અને ધારો કે આ સુરેખા સમય અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. તો ડેલ્ટા એક્સ સ્થાનાંતર એટલે આપણે કહી શકીએ અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, એટલે કે x2 માઇનસ x1 બાય T2 માઇનસ T1. આપણો ઉગમ બિંદુ. પણ તમે આલેખ પરથી જોઈ શકો છો કે x2 એ x1 કરતા મોટા હશે, એટલે કે x2 ગ્રેટર ધેન x1. જો x2 ગ્રેટર ધેન x1 હોય તો ઢાળ આપણને કેવો મળે? ધન મળે. અને x વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ આપણને શું આપે છે? સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. તો ઢાળ ધન હોય તો સરેરાશ વેગનું મૂલ્ય પણ કેવું મળે? ધન મળે. અને પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે એમ કહેવાય. તો આપણે કહી શકાય કે સરેરાશ વેગનું મૂલ્ય ધન મળે છે, આથી પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. કારણ કે સરેરાશ વેગ એક એવી રાશિ છે સદિશ રાશિ, અને સદિશ રાશિ હોય તો એની દિશા હોય. પરંતુ આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ
કે સુરેખ પથ પર એક પારિમાણિક ગતિમાં આપણે દિશાને પોઝિટિવ અને નેગેટિવ સાઇન વડે દર્શાવીએ છીએ તો ઢાળ ધન મળે છે, આથી સરેરાશ વેગ પણ આપણને ધન મળશે અને સરેરાશ વેગ ધન મળે છે, આથી આપણે કહી શકીએ કે પદાર્થ ધન એક્સ દિશામાં નિયમિત ગતિ કરે છે. આ ઉપરાંત આપણે આમ પણ કહી શકીએ કે પદાર્થની ગતિ એ કેવી ગતિ છે? નિયમિત ગતિ છે. નિયમિત ગતિ એટલે શું થાય? તો નિયમિત ગતિ એટલે આપણે પહેલા પણ વાત કરી છે કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. આથી આપણે કહી શકાય કે પદાર્થ નિયમિત ગતિ કરે છે. જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થ કેવી ગતિ કરે છે તેમ કહેવાય? અચળ વેગી ગતિ કરે છે તેમ પણ કહેવાય. ઓકે, તો પરીક્ષામાં પૂછાય તો આ રીતે આપણે લખીશું. હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધ્યાન આપજો, આ જ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે ધારી લઈએ કે ટી બરાબર 0 સમય, ટી આપણે સેકન્ડમાં લીધા છે, સ્થાન આપણે મીટરમાં લીધું છે. પદાર્થનું પ્રારંભિક સ્થાન 0 છે. 2 સેકન્ડે 5, 4 સેકન્ડે 10, 6 સેકન્ડે 8, 5, 10, 6 સેકન્ડે 15, 8 સેકન્ડે 20 છે. બસ અહીંયા સુધી રાખીએ. 0 સેકન્ડે પદાર્થનું સ્થાન 0, 2 સેકન્ડે પદાર્થનું સ્થાન 5 મીટર, 4 સેકન્ડે પદાર્થનું સ્થાન 10 મીટર, 6 સેકન્ડે પદાર્થનું સ્થાન 15 મીટર, 8 સેકન્ડે પદાર્થનું સ્થાન 20 મીટર છે. હવે આના પરથી આપણે ગ્રાફ ડ્રો કરીએ. ચલો અહીંયા આપણે ટી લઈ લઈએ સેકન્ડમાં, અહીંયા આપણે એક્સ લઈ લઈએ મીટરમાં. ચલો હવે આપણે સ્કેલ માપ લઈએ. તો હું સ્કેલ માપ સમય એક્સ પર આ રીતે લઉં છું 0, 2, 4, 6, 8. 2, 4, 6, 8. એક્સ અક્ષ પર સ્કેલ માપ હું આ રીતે લઉં છું 5, 10, 15, 20. 5, 10, 15, 20. ચલો હવે આપણે સમય અને સ્થાનને અનુલક્ષીને બિંદુઓને જોડીએ. તો 0 સમયે પદાર્થનું સ્થાન 0, 2 સેકન્ડે પદાર્થનું સ્થાન 5 મીટર અથવા પદાર્થે કાપેલું અંતર 5 મીટર. ઓકે, આ રીતે. 4 સેકન્ડે પદાર્થનું સ્થાન અથવા પદાર્થથી કાપેલું અંતર 10 મીટર છે. 6 સેકન્ડે પદાર્થનું સ્થાન 10 મીટર અને 8 સેકન્ડે પદાર્થનું સ્થાન 20 મીટર છે. તો આપણને આ 4 બિંદુઓ મળે. હવે આ ચારેય બિંદુઓને જોડતી આપણે સુરેખા દોરીએ. તો સુરેખા કંઈક આપણને આ રીતે મળશે. યસ, આ રીતે. તો આપણને આલેખ કેવો મળે છે? સુરેખા મળે છે. હવે આપણે ઢાળ શોધવો છે. તો ઢાળનું સૂત્ર કયું? તો ઢાળ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. હવે આપણે ઢાળ શોધવું હોય તો આલેખ પર કોઈ પણ 2 બિંદુઓ લેવા પડે. આપણે આ 2 બિંદુઓ લઈએ, ગમે તે બિંદુઓ લઈ શકાય, તમારે જે બિંદુ લેવા હોય એ. હું એક આ બિંદુ લઈ લઉં A અને B. ઓકે, કાટકોણ ત્રિકોણ લેવો હોય તો લઈ શકાય અને C. તમે ઢાળ આ રીતે પણ શોધી શકો કે ઢાળ બરાબર tan θ.
તો ટેન થીટા એટલે સામેની બાજુ આપણને મળશે ડેલ્ટા એક્સ ભાગ્યા પાસેની બાજુ એટલે એસી આ આપણને મળશે ડેલ્ટા ટી. આપણને ખબર છે કે જો કોઈ સુરેખા સમય એક સાથે થીટા કોણ બનાવતી હોય તો ઢાળ ટેન થીટા, તો ટેન થીટા બરાબર સામેની બાજુ ડેલ્ટા એક્સ પાસેની બાજુ ડેલ્ટા ટી. હવે જો અહીંયા ધ્યાન આપો, આ T1 કહેવાશે, આ T2 કહેવાશે. આને આપણે x1 કહીશું, આને આપણે x2 કહીશું. તો ઢાળ આપણને શું આપે છે? સરેરાશ વેગ. તો x2 કેટલા જો? તો T2 સમયે સ્થાન 15, T1 સમયે સ્થાન 10 ભાગ્યા T2 માઇનસ T1 એટલે 6 માઇનસ 4. ચલો 15 માંથી 10 જાય 5, 6 માંથી 4 જાય 2, તો વેગ કેટલો મળશે? 2.5 મીટર પર સેકન્ડ. હવે આપણે બીજા કોઈ બે બિંદુઓ લઈએ અને ઢાળ શોધીએ. જો ધ્યાન આપો, હવે આપણે આ બિંદુઓ લઈ લઈએ, આ બે. આને હું નામ આપી દઉં P અને આને હું ધારો કે નામ આપી દઉં Q અને અહીંયા થીટા. તો જો ઢાળ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 બાય T2 માઇનસ T1. તો સરેરાશ વેગ જો T1 સમયે પ્રારંભિક સ્થાન 5, ઓકે, અને T2 સમયે આ વખતે આપણે આ બિંદુઓ લીધા છે ને A, P અને Q. આ વખતે આપણે આને ધ્યાનમાં રાખીશું, ધ્યાન આપજો. તો T1 સમયે પ્રારંભિક સ્થાન 5, T2 સમયે 4 સેકન્ડે અંતિમ સ્થાન 10. તો x2 બરાબર કેટલા થયા? જો અહીંથી ના ખબર પડે તો અહીંયા આવો, આ 10, x1 બરાબર 5, તો 10 ઓછા 5, ઓકે. હવે અહીંયા આવો 4, આ છે ને 4, અને અહીંયા આવો 2, 4 ઓછા 2, ઓકે. તો 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2, કેટલો મળ્યો? 2.5 મીટર પર સેકન્ડ. તો આના આધારે આપણે કહી શકીએ કે જો x વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ મળે તો કોઈ પણ સમયગાળામાં મેળવેલ સરેરાશ વેગનું મૂલ્ય એક સમાન મળે, જેના આધારે કહી શકીએ કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. તમે જોઈ શકો છો કે દર 2 સેકન્ડે પદાર્થના અંતરમાં કેટલો વધારો થાય છે? 5 મીટરનો વધારો થાય છે. એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, ઓકે. તો ધ્યાન આપજો, x વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ મળે તો કોઈ પણ સમયગાળામાં મેળવેલ સરેરાશ વેગનું મૂલ્ય આપણને કેવું મળે? સમાન. એટલે કોઈ પણ બે બિંદુઓ લઈને તમે ઢાળ શોધો તો સરેરાશ વેગનું મૂલ્ય તમને સમાન જ મળે. તો આપણે યાદ રાખીશું કે આલેખ સુરેખ હોય તો ઢાળ ધન, સરેરાશ વેગ ધન, ગતિ ધન x દિશામાં અને પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો આપણે જોયું કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અને જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો x વિરુદ્ધ ટીનો આલેખ આપણને સુરેખ મળે. તો x વિરુદ્ધ ટીનો આલેખ જો આવો મળે તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. સાહેબ અહીંયા x વિરુદ્ધ ટીનો આલેખ આપણને સુરેખ મળે છે, બરોબર છે. સુરેખ રેખા તો ગમે તે આકારની હોઈ શકાય. સુરેખ રેખા આપણે આમ દોરી શકીએ, આમ દોરી શકીએ, આમ દોરી શકીએ, આમ દોરી શકીએ. આ બધી સુરેખા કહેવાય. તો અહીંયા x વિરુદ્ધ ટીનો આલેખ આપણને સુરેખ મળે છે તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. તો x વિરુદ્ધ ટીનો આલેખ જો આપણને આવો મળે એટલે કે ઢળતો અહીંયા, તો ઢાળ કેવો હોય, સરેરાશ વેગનું મૂલ્ય કેવું હોય તે આપણે જોઈએ. ધ્યાન આપજો અહીંયા. ધારો કે t બરાબર 0 સમય
પદાર્થનું પ્રારંભિક સ્થાન x0 છે. t1 સમયે પદાર્થનું સ્થાન x1 છે અને t2 સમયે પદાર્થનું સ્થાન x2 છે. આ તો જો પદાર્થ આમ નીચે આવે છે આ બાજુ. ગઈ વખતે આપણે જે આલેખ દોર્યો હતો ને, હા, ટી આ એક્સ, આલેખ આપણને આમ મળતો હતો. t1 સમય પદાર્થનું સ્થાન x1, t2 સમય પદાર્થનું સ્થાન x2, t3 સમય પદાર્થનું સ્થાન x3. આ t1, આ t2, આ t3, આ x1, આ x2, આ x3. એટલે પદાર્થની ગતિ આમ હતી, આમ ધન x દિશામાં. અને અહીંયા તમે જો પદાર્થનું પ્રારંભિક સ્થાન x0, પછી x1, પછી x2, એટલે પદાર્થની ગતિ આ દિશામાં મળે. તો આપણને ખબર પડી ગઈ આ દિશામાં છે. એટલે કઈ દિશામાં છે? ઋણ x દિશામાં છે. ઋણ x દિશામાં છે એટલે સરેરાશ વેગનું મૂલ્ય ઋણ હશે, ઢાળનું મૂલ્ય ઋણ હશે. પણ આપણે ચેક કરીએ જરા, ખબર પડીને ગઈ વખતે પદાર્થ આ રીતે ગતિ કરતો હતો, ધન x દિશામાં ગતિ કરતો હતો. આ વખતે પદાર્થ આ રીતે x0 થી x1, x2 ઋણ x દિશામાં ગતિ કરે. જોઈએ હવે તો ઢાળ આપણને કઈ રીતે મળે? તો x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ લેવો પડશે આપણે. તો ઢાળ શું થશે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પણ ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. હવે જો અહીંયા મોટા કોણ હશે, x1 કે x2? તો અહીંથી શરૂઆત કરીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7. ઉપર જે મૂલ્યો વધતા જાય તો કોનું મૂલ્ય વધારે હશે? સ્વાભાવિક છે, x1 એ x2 કરતા મોટા હશે. તો અહીંયા જો x1 ગ્રેટર ધેન x2 હોય તો આપણને ઢાળ કેવો મળે? તો આપણને ઢાળ ઋણ મળે. અને આ ઢાળ આપણને શું આપે છે? તો આ ઢાળ આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. તો ભાઈ સરેરાશ વેગનું મૂલ્ય પણ આપણને કેવું મળે? તો સરેરાશ વેગનું મૂલ્ય ઋણ મળે. સરેરાશ વેગનું મૂલ્ય ઋણ મળે તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? તેમ કહેવાય પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. અને પદાર્થની આવી ગતિને પણ આપણે નિયમિત ગતિ કહી શકીએ. પદાર્થની આવી ગતિને પણ આપણે નિયમિત ગતિ કહી શકાય. દોસ્તો સિમ્પલ અહીંયા દેખાય જ છે કે ગઈ વખતે આપણે જે આલેખ દોર્યો એમાં ઢાળ ધન મળતો હતો, પદાર્થ ધન x દિશામાં ગતિ કરતો હતો. અહીંયા જો પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરે તો ઢાળ ઋણ જ મળશે ને. સિમ્પલ લોજિક તમે અહીંયા વાપરી શકો ને. સમજો આ રીતે, બહુ જ સિમ્પલ રીતે સમજાવી દો, બહુ જ સિમ્પલ રીતે. બરાબર છે? આ x અક્ષ લઈ લો, બરાબર ને? પદાર્થ આ રીતે આપણને મળે, આમ આમ આમ, બરાબર છે? તો વેગનું મૂલ્ય ધન મળે. પણ પદાર્થ જો આ રીતે નીચે આવતો હોય, એમ આ રીતે, તો વેગનું મૂલ્ય ઋણ મળે. એટલે સિમ્પલ આ રીતે યાદ રાખવાનું, ક્યાં કોમ્પ્લિકેટેડ કરું છું. આમ આપણે જતા હોય ઉપરની તરફ તો વેગનું મૂલ્ય ધન, નીચેની તરફ આવતા હોય તો વેગનું મૂલ્ય ઋણ. હવે આને પણ ઉદાહરણ દ્વારા સમજીએ. થોડુંક મેં કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું તમારા માટે, કન્ફ્યુઝ ના થતા. ચલો, અહીંયા હું લઈ લઉં સમય, અહીંયા હું લઈ લઉં એક્સ, મીટર, ટી સેકન્ડ. હવે 0 સમયે આપણે ધારી લઈએ છીએ કે પદાર્થનું પ્રારંભિક સ્થાન 20 છે, 2 સેકન્ડે 15 છે, 4 સેકન્ડે 10 છે, 6 સેકન્ડે 5 છે અને 8 સેકન્ડે 0 છે. બરાબર છે? પહેલો જે આપણે ગ્રાફ લીધો ને એમાં પદાર્થ આ રીતે આગળ વધતો હતો ધન એક્સ દિશામાં. એમાં આ રીતે કઈ રીતે? તો પહેલાં 5, 0, 5, 10, 15, 20, 25. બરાબર? હવે એ પદાર્થ આમ જતો હતો. હવે આ પદાર્થ છે ને આમ રિટર્ન થઈ રહ્યો છે આ રીતે. એટલે અહીંથી શરૂઆત કરી. ટી બરાબર 0 સમયનું પ્રારંભિક સ્થાન 20, 2 સેકન્ડે સ્થાન 15 મીટર, 4 સેકન્ડે 10, 6 સેકન્ડે 5 ને 8 સેકન્ડે 0. તો હવે જો આનો આપણે ગ્રાફ ડ્રો કરીએ. ચલો, આને આપણે લઈ લઈએ ટી.
આને આપણે લઈ લઈએ એક્સ મીટર. સ્કેલમાં પણ લઈ લઉં, અહીંયા લઈ લઉં 0, 2, 4, 6, 8, 5, 10, 15, 20. ચલો 2, 4, 6, 8, 5, 10, 15, 20. ચલો 0 એ પ્રારંભિક સ્થાન 20, અહીંયા ટપકું મૂકી દઈએ. 0 પ્રારંભિક સ્થાન 20. 2 સેકન્ડે સ્થાન કેટલું છે? તો 2 સેકન્ડ. સ્થાન કેટલું? 15. અહીંયા 4 સેકન્ડે 10, એટલે અહીંયા. ઓકે, અહીંયા ટપકું આવશે. 6 સેકન્ડે 5, એટલે અહીંયા ટપકું મૂકવું પડશે. અને 8 સેકન્ડે 0. જો હવે બધા બિંદુઓને જોડી દો. યસ, આ રીતે મળે છે આના જેવો જ ગ્રાફ. ચલો ઢાળ શોધી નાખીએ આપણે ફટાફટ. તો ઢાળ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, અથવા આપણે ઢાળ બરાબર tan થીટા પણ લઈ શકીએ. તો અહીંયા થીટા ક્યાં આવશે? અહીંયા મારે તમને સમજાવવાનું રહી ગયું 2 મિનિટ કે આ શું થાય? ડેલ્ટા ટી થાય. આ શું થાય? ડેલ્ટા એક્સ થાય. અહીંયા એંગલ બને થીટા, અહીંયા એંગલ બનશે આ રીતે. ખ્યાલ આવે છે? તો અહીંયા ઢાળ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, પણ ડેલ્ટા એક્સ એટલે કેટલા? તો x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. ઓકે, તો આપણે કોઈ પણ 2 બિંદુઓ લઈ લઈએ. જે 2 બિંદુઓ લેવા હોય એ આપણે લઈ શકીએ મનપસંદ. ચલો આ તો મોટો ત્રિકોણ લઈએ. એક બિંદુ આપણે લઈએ આ એ, અને આપણે કહી દઈએ બી. કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ, અને આપણે કહી દઈએ સી. એંગલ અહીંયા બનશે થીટા. તો આ જે છે આ, એને આપણે શું કહી શકીએ? ડેલ્ટા ટી. આને શું કહેવાય? એચસી. એસીને કહેવાય ડેલ્ટા એક્સ, બીસીને કહેવાય ડેલ્ટા ટી. હવે જો ભાઈ અંતિમ સ્થાન કયું છે? તો અંતિમ સ્થાન આ છે. કયું? કારણ કે આ તો કયા સમયે સ્થાન હતું? ખબર પડી ને? આ તો t1 સમયે સ્થાન હતું, આ t2 સમયે. તો અંતિમ સ્થાન છે 5. x2 બરાબર 5. અહીંયા જોવાના આ અક્ષ પર, y અક્ષ પર. x2 બરાબર 5, x1 બરાબર 15 માઇનસ 15, t2 6, t1 2. ઓકે, 15માંથી 5 ગયા 10, 6માંથી 2 ગયા 4. ઓકે, તો 10 ભાગ્યા 4 આપણને અહીંયા ઢાળ મળી ગયો. 10 ભાગ્યા 4 કરો એટલે આઈ થિંક તમને 2.5 જ મળશે. 2.5 મીટર પર સેકન્ડ. આ ઢાળ આપણને શું આપે છે? સરેરાશ વેગનું મૂલ્ય. તો સરેરાશ વેગ આપણને મળ્યો 2.5 मीटर पर सेकंड. सर आपने कुछ मिस्टेक कर दी. कौन सी मिस्टेक? 5 ઓછા 15 માઇનસ 10. તો ઢાળ કેવો મળ્યો? ઋણ. તો સરેરાશ વેગ કેવો મળે? ઋણ. યસ, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો જો સુરેખા આપણને આવી મળે તો ઢાળનું મૂલ્ય કેવું હોય? ઋણ. સરેરાશ વેગનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. ક્લિયર? અહીંયા ભાઈ માઇનસ નિશાની મૂકવી પડે ને. 5 ઓછા 15 મોટી સંખ્યાની નિશાની -10, -10 ભાગ્યા 4 -2.5. સરેરાશ વેગનું મૂલ્ય આપણને કેવું મળે છે? ઋણ મળે છે. હવે આપણે જોઈએ કે પદાર્થ સ્થિર હોય તો આપણને x વિરુદ્ધ t નો આલેખ કેવો મળે? જો પદાર્થ સ્થિર હોય તો x વિરુદ્ધ t નો, અહીંયા આપણે શું લઈશું? t લઈશું. x વિરુદ્ધ t નો આલેખ એ આપણને સમય અક્ષને
સમાંતર મળે આ રીતે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે t1 સમય t બરાબર 0 સમય પદાર્થનું પ્રારંભિક સ્થાન કેટલું છે x0. t1 સમયે પણ પદાર્થનું સ્થાન x0, t2 સમયે પણ પદાર્થનું સ્થાન x0 અને t3 સમયે પણ પદાર્થનું સ્થાન x0. સમયમાં વધારો થાય છે પરંતુ પદાર્થના સ્થાનમાં કોઈ જ ફેરફાર થતો નથી, તો આપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. તો યાદ રાખજો કે જો પદાર્થ સ્થિર હોય તો આ જે રેખા છે, આ જે સુરેખા છે એ આપણને સમય અક્ષને સમાંતર મળે. તો આવા આલેખનો ઢાળ શું થાય? તો મેં તમને કીધું હતું સમક્ષિતિજ રસ્તો હોય તો ઢાળ કેવો હોય? શૂન્ય, કારણ કે કોઈ અહીંયા એંગલ બનતો જ નથી. આ જે રેખા છે સમય અક્ષ સાથે કોઈ જ એંગલ બનાવતી નથી, કારણ કે જો આ રેખા સમય અક્ષને સમાંતર એંગલ 0 તો ભાઈ ઢાળ કેવો થઈ જાય? 0, એટલે ઢાળ શૂન્ય થાય. ભાઈ ઢાળનું મૂલ્ય શું આપે છે? તો ઢાળનું મૂલ્ય તો આપણને સરેરાશ વેગ આપે છે. તો ઢાળ શૂન્ય તો સરેરાશ વેગનું મૂલ્ય પણ કેવું થાય? શૂન્ય થાય. તો આપણે કહી શકીએ કે પદાર્થ x0 આગળ સ્થિર છે. ચલો આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે લઈ લઈએ t સેકન્ડમાં, x મીટરમાં. ધારો કે 0 સેકન્ડે પદાર્થનું પ્રારંભિક સ્થાન 10 મીટર છે, 2 સેકન્ડ પછી પણ પદાર્થનું સ્થાન એ જ 10 મીટર છે, 4 સેકન્ડ પછી પણ પદાર્થનું સ્થાન એ જ 10 મીટર છે, 6 સેકન્ડ પછી પણ પદાર્થનું સ્થાન એ જ 10 મીટર છે. ગ્રાફ ડ્રો કરી દઈએ આપણે. આને આપણે t કહી દઈએ અને આપણે x કહી દઈએ. 0, 2, 4, 6, 8. ચલો 5, 10, 15. 5, 10, 15. ચલો આલેખ બનાવીએ આપણે. 0 સેકન્ડે પદાર્થનું સ્થાન 10 મીટર, 2 સેકન્ડ પદાર્થનું સ્થાન 10 મીટર, 4 સેકન્ડ પદાર્થનું સ્થાન 10 મીટર, 6 સેકન્ડ પદાર્થનું સ્થાન 10 મીટર, 8 સેકન્ડ પદાર્થનું સ્થાન 10 મીટર, 10 સેકન્ડ પદાર્થનું સ્થાન 10 મીટર. બસ સાહેબ, જોડી દો બિંદુઓને. યસ. તો આલેખ આપણને સમય અક્ષને સમાંતર મળે છે. ઢાળ શૂન્ય, સરેરાશ વેગ શૂન્ય. ઓકે, તો પદાર્થ કઈ સ્થિતિમાં છે? તેમ કહેવાય સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર રિપીટ કરું છું. બોલો. આ રીતે અહીં એક સિમ્પલ ગ્રાફ લઈ લઉં. આને ટી કહી દઉં, આને એક્સ કહી દઉં. બોલો ઢાળ કેવો મળે? ધન. બોલો ઢાળ કેવો મળે? શૂન્ય. બોલો ઢાળ કેવો મળે? ઋણ. હવે જોઈએ, જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય તો x વિરુદ્ધ t નો આલેખ કેવો હોય? જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય, અનિયમિત ગતિ, તો x વિરુદ્ધ t નો આલેખ વાંકો ચૂકો, વાંકો ચૂકો, બહુ બધો વાંકો ચૂકો થઈ ગયો. અહીંયા x વિરુદ્ધ t નો આલેખ વાંકો ચૂકો મળે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો ઢાળ પણ કેવો, આલેખ કેવો મળ્યો અહીંયા આપણને? આલેખ આપણને અનિયમિત મળે છે. ઢાળ એ કેવો મળશે? અનિયમિત. જુદા જુદા બિંદુઓ પાસે ઢાળ કેવો હશે? જુદો જુદો હશે. વેગ પણ કેવો મળશે? અનિયમિત. અને ગતિ તો અનિયમિત જ મળશે. હવે આપણને ખબર છે કે અનિયમિત ગતિ એટલે કેવી ગતિ? જો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો ન હોય તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે. અને આવો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ મેં વધારે પડતો વાંકો ચૂકો કરી નાખ્યો છે. આવો અનિયમિત મળે, વાંકો ચૂકો મળે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે. અને અનિયમિત ગતિમાં જુદા જુદા બિંદુઓ પાસે ઢાળનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું હોય. નિયમિત ગતિમાં કોઈ પણ બે બિંદુઓ લઈએ તો ઢાળનું મૂલ્ય આપણને સમાન જ મળે. ઢાળ અને અનિયમિત તો જુદા જુદા બિંદુઓ પાસે વેગ પણ જુદો જુદો હોય.
ગતિ પણ કેવી થશે? અનિયમિત થશે. ક્લિયર? આનું ઉદાહરણ લેવું છે, ચલો લઈએ. ટી સેકન્ડ x મીટર. ચલો 0 સેકન્ડે 0 લઈ લઈએ, 2 સેકન્ડે 5 લઈ લઈએ, 4 સેકન્ડે 8 લઈ લઈએ, 6 સેકન્ડે 15 લઈ લઈએ, 8 સેકન્ડે 12 લઈ લઈએ, 10 સેકન્ડે 20 લઈ લઈએ. મજા આવશે જો. ચલો આ ટી, આ એક્સ. ટી ઉપર તો આપણે આ રીતે લઈ લઈએ, 2 4 6 8 10, 2 4 6 8 10. અહીંયા આપણે 5 10 15 20 એ વાત લઈ લઈએ, 5 10 15 20. ઓકે, ચલો 5 10 15 20. જોઈએ પહેલું 0 0, 2 તો 5 આ રહ્યું, 2 તો 5, 4 તો 8 એટલે અહીંયા ક્યાંક હશે ને, એટલે અહીંયા ક્યાંક લઈ લઉં છું, ધારી લઉં છું 8 અહીંયા, 6 તો 15 અહીંયા ક્યાંક, બરોબર છે. 8 તો 12 એટલે અહીંયા ક્યાંક હશે ને, 10 ની ઉપર. યસ, આ રીતે એટલે અહીંયા, અને 10 તો 20 એટલે અહીંયા ક્યાંક હશે. હવે જોડી દો ચલો આ બધા. કઈ રીતે જોડવાના જે યાદ છે ને, આ રીતે ટીન 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 ટીન. યસ. તો પદાર્થ કેવી ગતિ કરે છે તેમ કહેવાય? અનિયમિત ગતિ કરે તેમ કહેવાય. ઓકે, તો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય અને જો આલેખ આવો મળે, એટલે કે આલેખ સુરેખ મળે, તો ઢાળનું મૂલ્ય ધન, સરેરાશ વેગનું મૂલ્ય ધન, પદાર્થ કઈ દિશામાં ગતિ કરે તેમ કહેવાય? ધન x દિશામાં ગતિ કરે તેમ કહેવાય. જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય અને આલેખ આવો મળે, એટલે કે કેવો મળે? આલેખ સુરેખ મળે, તો ઢાળનું મૂલ્ય ઋણ, સરેરાશ વેગનું મૂલ્ય ઋણ, અને પદાર્થ કઈ દિશામાં? તો પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. અથવા જો આલેખ આવો મળતો હોય તો પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ પણ કહેવાય. પણ જો આલેખ આવો તો ઢાળનું મૂલ્ય કેવું મળે? 0, સરેરાશ વેગ 0, પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. અને x વિરુદ્ધ t નો આલેખ આવો વાંકો ચૂકો મળે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો આપણે જોયું કે x વિરુદ્ધ t ના આલેખ પરથી આપણે સરેરાશ વેગ કઈ રીતે શોધી શકાય. પરંતુ x વિરુદ્ધ t ના આલેખ પરથી તત્કાલીન વેગ શોધવો હોય તો શોધી શકાય? હા. જો x વિરુદ્ધ t નો આલેખ વક્ર હોય, x વિરુદ્ધ t નો આલેખ સુરેખાને બદલે વક્ર હોય, t સેકન્ડ લઈ લો, અહીંયા x મીટર લઈ લો. જો x વિરુદ્ધ t નો આલેખ વક્ર હોય અને આ વક્રના આપણે P બિંદુ પાસે તત્કાલીન વેગ શોધવો છે તો કઈ રીતે શોધી શકાય? સમજો. તો આપણે આ P બિંદુમાંથી પસાર થતી હોય ને, બહુ સિમ્પલ રીતે સમજાવું છું, બહુ લાંબી થિયરી છે પણ બહુ આપણે એ લાંબી થિયરીમાં નથી જતા, કે જો x વિરુદ્ધ t નો આલેખ વક્ર હોય અને એ આલેખ પરથી આપણે તત્કાલીન વેગ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો આ બિંદુ P માંથી પસાર થતી હોય ને એવી આપણે અનેક રેખાઓ દોરી શકીએ. આ રીતે બિંદુ P માંથી પસાર થતી હોય એવી અનેક રેખાઓ દોરી શકીએ. પરંતુ P માંથી પસાર થતી હોય અને P પાસે આલેખને સ્પર્શક હોય એવી
એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. તમને કીધું કે પી બિંદુ પાસે વેગનું મૂલ્ય શોધો. તો આપણે પી માંથી પસાર થતી અનેક રેખાઓ દોરી શકીએ, પરંતુ પી માંથી પસાર થતી આલેખને સ્પર્શક હોય ને એવી એક જ રેખા મળે. તો આપણે તત્કાલીન વેગ શોધવો છે. તત્કાલીન વેગ તો કઈ રીતે શોધી શકાય? તો પ્રશ્ન થાય કે સાહેબ આપણે આ રેખાનો ઢાળ શોધીએ, આ રેખાનો ઢાળ શોધીએ, આ રેખાનો ઢાળ શોધીએ. ના, આપણે એ જ રેખાનો ઢાળ શોધીશું જે રેખા પી બિંદુમાંથી પસાર થતી હોય અને પી પાસે આલેખને આપણે સ્પર્શક રૂપે દોરેલી હોય. તો આ રેખાના ઢાળ પરથી આપણે તત્કાલીન વેગ શોધી શકીએ છીએ. હવે આપણે બે બિંદુઓ લેવા પડે અહીંયા. ધારો કે આ એક બિંદુ અહીંયા લઈ લઈએ. t1 સમયે સ્થાન x1. બીજું બિંદુ હું આ રેખા પર આ લઈ લઉં. t2 સમયે સ્થાન x2. ઓકે, અને આ રેખાએ સમય x સાથે બનાવેલો કોણ થીટા. તો તત્કાલીન વેગ બરાબર આપણે લખી શકીએ અહીંયા x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ હું એ લઉં છું tan થીટા. અને tan થીટા બરાબર શું થશે? તો સામેની બાજુ એટલે સ્થાનાંતર ડેલ્ટા એક્સ, પાસેની બાજુ એટલે સમયગાળો ડેલ્ટા ટી. તો તત્કાલીન વેગ આપણને મળશે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ જો વક્ર હોય તો વક્રના કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકના ઢાળ પરથી આપણે તત્કાલીન વેગ શોધી શકીએ. સમજો, આ ખાસ બહુ જ લાંબી થિયરી છે, પણ આપણે આ થિયરીમાં નહીં જઈએ. ડાયરેક્ટ હું તમને સમજાવી દઉં છું કે આપણે તમને કીધું કે ટી બરાબર 3 સેકન્ડે, બરોબર છે, એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી ટી બરાબર 3 સેકન્ડે વેગનું મૂલ્ય શોધો. તો તમે આ પી માંથી પસાર થતી હોય એવી અનેક રેખાઓ દોરી શકો, પરંતુ પીને સ્પર્શક રૂપે હોય ને એવી એક જ રેખા મળે. એ રેખાનો ઢાળ આપણને તે સમયે તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે. ઓકે, તો દોસ્તો આજના લેક્ચરની અંદર આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખોની વાત કરી છે. ખાસ આ સમજો. તો આલેખો પરથી કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાશે તો કોઈ જ તકલીફ પડશે નહીં. હવે આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પર આધારિત એક ઉદાહરણ જોઈએ. રકમ બહુ જ ધ્યાનથી સાંભળજો. રકમ નથી, આ એક નિબંધ છે કે એક મોટરસાયકલ સવાર તેના ઘરેથી પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. એક મોટરસાયકલ સવાર તેના ઘરેથી પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. તે પેટ્રોલ પુરાવા માટે 120 સેકન્ડ ઊભો રહે છે. ત્યારબાદ મોટરસાયકલ સવાર 90 સેકન્ડમાં તે જ રસ્તે ઘરે આવે છે. 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર ઘરેથી ઓફિસ જવા નીકળે છે. ઓફિસ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતરે આવેલી છે. આ માટે તે 120 સેકન્ડ જેટલો સમય લે છે. તો આ મોટરસાયકલ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને જુદા જુદા સમયગાળા માટે સરેરાશ વેગ શોધો. આપણે સ્ટેપ બાય સ્ટેપ રકમ સમજીશું અને આલેખ દોરતા જઈશું. આપણે ઘરને ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ. આ રહ્યું આપણું ઘર. ઓકે, અને પૂર્વ દિશાના જે અંતરો છે ને એ આપણે ધનવાય દિશામાં લઈએ. આ ધનવાય દિશામાં. અને પશ્ચિમ દિશામાંના જે અંતરો છે ને, પશ્ચિમ દિશા હજી દેખાઈ નથી આપણને, બહુ જ નીચે છે. યસ, પશ્ચિમ દિશામાંના અંતરો આપણે ઋણવાય દિશામાં લઈએ. તો ઉગમ બિંદુ એ આપણું ઘર છે. ધનવાય દિશામાંના અંતરો આપણે પૂર્વ દિશામાં અને ઋણવાય દિશામાંના અંતરો આપણે પશ્ચિમ દિશામાં લીધા છે. ક્લિયર?
ચલો હવે આપણે ઘરેથી નીકળીએ. ઘર સે નિકલતે હી, સાહેબ પાછા આવી જાઓ. ઓકે ચલો. હવે જો પહેલી લાઈન વાંચું છું. એક મોટરસાયકલ સવાર તેના ઘરેથી પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. 120 મીટર પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. એટલે 60 અને 120 ને જોડતું આપણે બિંદુ લેવું પડશે. ધ્યાન આપજો. આ 60 સેકન્ડ બરોબર છે. આ 120 એટલે આપણને એક બિંદુ અહીંયા મળશે આ રીતે. આ 60 અને 120 આ રીતે. ખબર પડી? તો તમને શું કીધું કે જુદા જુદા સમયગાળા માટે સરેરાશ. તો 60 સેકન્ડ માટે આને આપણે નામ આપી દઈએ. ચલો એ નામ આપી દઉં. પેનથી ન ડ્રો કરું ભાઈ. આને હું નામ આપી દઉં એ. આ ઓ એને જોડતી એક સુરેખા દોરું આ રહી. બોલો ઢાળ કેવો મળશે? ધન કે ઋણ? પહેલા એ નક્કી કરો. ધન. સરેરાશ વેગ કેવો મળશે? ધન. શોધતા આવડે કઈ રીતે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આ તમને શું મળશે? સ્થાનાંતર. કેટલું? 120 ઓછા 0. 120 અને આ સમયગાળો 120 ભાગ્યા 60, 2 મીટર પર સેકન્ડ. ઓકે ચલો અહીંથી આગળ જઈએ. તે પેટ્રોલ પુરાવા માટે 120 સેકન્ડ ઊભો રહે છે. પેટ્રોલ પુરાવા માટે 120 સેકન્ડ ઊભો રહે છે. તો 60 સેકન્ડ તો આપણે ખર્ચી નાખીએ છીએ ને, એમાં આપણે 120 સેકન્ડ ઉમેરીએ એટલે 180 સેકન્ડ. ટોટલ 180 સેકન્ડ થઈ. ભાઈ હવે 60 સેકન્ડથી આગળ જવાનું છે. 60માં 120 ઉમેરો તો કેટલા થાય? 180. હવે 180 સેકન્ડ સુધી એ પેટ્રોલ પંપ ઉપર ઊભો રહે છે આ રીતે. એટલે આપણે 120 અને 180 ને જોડતું બિંદુ લેવું પડે. એને આપણે નામ આપી દઈએ બી. સ્વાભાવિક છે કે પેટ્રોલ પુરાવો ઊભો રહ્યો હશે એટલે બાઇક તો ઊભું જ રાખ્યું હશે. એવું તો નહીં હોય કે બાઇક ચલાવતો ચલાવતો ગોળ ગોળ ફરતો 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 પેટ્રોલ પુરાવો જતો હશે. તો ઢાળ કેવો મળશે? સાહેબ પહેલાં આ બંને બિંદુઓને જોડતી તમે રેખા તો દોરી દઉં. ચલો આ બંને બિંદુઓને જોડતી મેં રેખા દોરી દીધી. ઓહો આ રેખા તો સમય અક્ષને સમાંતર છે. તો ભાઈ ઢાળનું મૂલ્ય 0, સરેરાશ વેગનું મૂલ્ય 0. ખાસ તમારે બિંદુઓ જોડવામાં ધ્યાન રાખવાનું છે. બરાબર છે. 60 સેકન્ડે એ 120 મીટર અંતરે આવેલા પેટ્રોલ પંપ ઉપર પહોંચે છે. તે પેટ્રોલ પુરાવા માટે 120 સેકન્ડ જેટલો સમય લે છે. એટલે 180 સેકન્ડ સુધી ભાઈ એ પેટ્રોલ પંપ ઉપર જ છે. હવે શું કરે? ત્યારબાદ મોટરસાયકલ સવાર 90 સેકન્ડમાં તે જ રસ્તે ઘરે આવે છે. ઘર એટલે આપણું ઉગમ બિંદુ છે. હવે 180માં કેટલા ઉમેરવા પડે? 90 સેકન્ડ. પેટ્રોલ પંપથી ઘરે આવવા માટે કેટલો સમય લાગે છે? 90 સેકન્ડ. તો 180માં 90 ઉમેરો કેટલા થાય? 270. એટલે અહીંયા ક્યાંક આપણે 270 લઈ લઈએ. 270 હું અહીંયા લઈ લઉં છું. ઘરે આવી ગયા ને એટલે આપણે ઉગમ બિંદુ પાસે આવી જવા જોઈએ. ઘર એટલે બરાબર આપણું ઘર છે. આને હું લઈ લઉં 270. એટલે આ બિંદુ મળ્યું. એ બિંદુને આપણે નામ આપી દઈએ સી. હવે જો બી અને સી ને જોડતી સુરેખા આપણે દોરવી પડશે. દોરી નાખું હું. 2 મિનિટ. યસ આ બી અને સી ને જોડતી સુરેખા. બોલો સુરેખા દોરી તરત ખબર પડી જવી જોઈએ. ઢાળ કેવો મળશે? ધન કે ઋણ? ઋણ. સરેરાશ વેગનું મૂલ્ય કેવું મળશે? ઋણ. ઓકે શોધતા આવડે ને? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું? 120 ઓછા 0 120 અને સમયગાળો 270માંથી 180 બાદ કરો 90. આગળ જઈએ. 90 સેકન્ડ બાદ ઘરે પહોંચી ગયો છો ભાઈ. 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર ઘરેથી ઓફિસ જવા માટે નીકળે છે. 90 સેકન્ડ બાદ એટલે 270માં 90 ઉમેરો તો 360. યસ એટલે આટલી 270 એટલે 90 સેકન્ડ સુધી કરે છે એટલે આપણને મળ્યા 360.
આને બિંદુ ડી કહી દો. સી અને ડીને જોડતી સુરેખા દોરો. આ મળી સી અને ડીને જોડતી સુરેખા. ઓકે. હવે સીડી રેખાનો ઢાળ શોધો. તો ઢાળ કેવો મળે? શૂન્ય. સરેરાશ વેગ કેવો મળે? શૂન્ય. હવે ઓફિસ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં સીધી રેખા પર ઓફિસ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતરે આવેલી છે. હવે આપણે સહેજ નીચે આવવું પડશે. ઓફિસ તેના ઘરેથી આવી ગયા. ઓફિસ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતરે આવેલી છે. આ માટે 120 સેકન્ડ જેટલો સમય લે. તો 120 360માં 120 ઉમેરો કેટલા થશે? 480. મેં સ્કેલમાં પહેલેથી અહીંયા લઈને રાખેલો છું. મેં સ્કેલમાં આ રીતે લઈ લીધો: 0, 60, 120, 180, 240, 300, 360, 420, 480. અહીંયા 0, 60, 20, 60, 120, 180, 240, 300. આ સ્કેલમાં તમારે નક્કી કરવો પડે. મેં અહીંયા મારી રીતે લઈ લીધો છે. ઓકે. તો 360માં આપણે 480 ઉમેરીએ. અને છેલ્લો મુદ્દો ખાસ સમજો. ઓફિસ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં કયા અંતરે? 300 મીટરના અંતરે. એટલે તમારે 480 અને 300 ને જોડતું બિંદુ લેવું પડે. તમારે ફૂટપટ્ટીની જરૂર પડશે. આ 480 અને 300 ને જોડતું બિંદુ. આ થયું તમારું અંતિમ સ્થાન. એને તમે કહી દો ઈ. તો તમારે ડી અને ઈ ને જોડતી સુરેખા દોરવી પડે આ રીતે. ડી અને ઈ ને જોડતી સુરેખા તમારે લેવી પડે. આ આલેખ થયો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ. જો ના ખબર પડી તો અહીંયા ધ્યાન આપો કે આલેખ કઈ રીતે દોરવાનો, બિંદુઓ કઈ રીતે બનાવવાના. સમજો. સ્કેલમાં તમારી રીતે નક્કી કરવું પડશે. અને ચાલો સ્કેલમાં પછી નક્કી ના કરતા આવડે ને તો અહીંયા ધ્યાન આપો. રકમ એકવાર ફરી જુઓ. આપણે આ રીતે લેતા જઈએ. સમય, સ્થાન. ઓકે. 60 સેકન્ડે સ્થાન કેટલું? 120 મીટર. બરાબર છે. હવે તે પેટ્રોલ પુરાવા માટે 120 સેકન્ડ ઊભો રહે છે. તો 60માં 120 ઉમેરો, 180. સ્થાન કેટલું? 120 મીટર. ત્યારબાદ મોટરસાયકલ સવાર 90 સેકન્ડમાં તે જ રસ્તે ઘરે આવે છે. 180માં 90 ઉમેરો, 270. બરાબર છે. ઘરે આવે છે એટલે સ્થાન 0. 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર ઘરેથી ઓફિસ જવા નીકળે છે. 270ની અંદર તમે 90 ઉમેરો, 360. હજી ઘરે જ છે. ઓફિસ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતર આવેલી છે. અને આ માટે તે 120 સેકન્ડનો સમય લે છે. એટલે 480. ડિસ્ટન્સ કેટલું આવે છે? 300 મીટર. કઈ દિશામાં? ઋણ એક્સ. ઓકે. પશ્ચિમ દિશામાં. એટલે આપણે વિરુદ્ધ દિશામાં જવાનું છે. હવે બિંદુઓ જોડો. 60 120, 60 120, 180 120, 180 120, 270 0, 270 0. બરાબર છે. 360 0, 360 0, 480 3. તો 480 3 નહીં, 300. 480 300 આવી જવાની છે. આ રહ્યું 480 300. તો આ રીતે તમારે ગ્રાફ દોરવાનું છે. અને હવે અહીંથી તમને ખબર પડી જાય કે મારે સ્કેલ માપ કેવા લેવા પડશે. જો આપણને મૂલ્યો 60, 180, 270, 360, 480 મળે છે તો આપણે લઈ શકીએ 60, 120, 180, 240, 300, 360, 420, 480. હવે આપણે દરેક વિભાગ માટે સરેરાશ વેગ શોધવો છે. ધ્યાન આપજો. પહેલાં આપણે લઈ લઈએ OA વિભાગ. OA વિભાગ સરેરાશ વેગ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી
x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. ઓકે, ડેલ્ટા OA વિભાગ માટે O એ પ્રારંભિક સ્થાન, એ અંતિમ સ્થાન. ઓકે, એ અંતિમ સ્થાન તો આ કેટલા 120, O કેટલા 0, તો 120 ઓછા 0, સમયગાળો તો આપણને ખબર જ છે 60. તો શું મળશે 120 ભાગ્યા 60, 2 મીટર પર સેકન્ડ. બીજું AB વિભાગ, અહીંયા આપણે OA વિભાગ એટલે કઈ રેખાનો ઢાળ લેવો પડે, OA રેખાનો ઢાળ, બરોબર છે. AB વિભાગ એટલે AB રેખાનો ઢાળ, સમય અક્ષને સમાંતર 0. હવે BC વિભાગ, ચલો મારે અહીંયા લખવાનું રહી ગયું ઉપરનામાં, એટલે BC રેખાનો ઢાળ, BC રેખાનો ઢાળ. તો એવરેજ ઓફ V, BC રેખાનો ઢાળ એટલે ડેલ્ટા x બાય ડેલ્ટા t, x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. B એ પ્રારંભિક સ્થાન, C એ અંતિમ સ્થાન. અંતિમ સ્થાન x2, x2 એટલે તમારે અહીંયા આવવાનું 0. B એટલે પ્રારંભિક સ્થાન 120, t2 બાય t1. તો B અને C વચ્ચે સમયનો તફાવત કેટલો, B અને C 270 માંથી 180 જાય, કેટલા રહેશે? અહીંયા હું લખું, ચલો 270 ઓછા 180 એટલે માઇનસ 120 ભાગ્યા 90 એટલે માઇનસ 1.33 મીટર પર સેકન્ડ. ચલો ચોથું CD વિભાગ, CD વિભાગ સમય અક્ષને સમાંતર, એવરેજ ઓફ V 0. હવે કયો વિભાગ, છેલ્લો વિભાગ 5 DE વિભાગ. આમાં ખાસ ધ્યાન આપજો, એવરેજ ઓફ V, કઈ રેખાનો ઢાળ લેવો પડશે, DE રેખાનો ઢાળ. હવે આ ઢાળ મારે તમને બતાવવાનો રહી ગયો, આ રીતે મળે છે, બોલો. તો ઢાળ ધન મળશે કે ઋણ, નીચે આવીએ છીએ, ઢાળ ઋણ મળશે, સરેરાશ વેગ ઋણ મળશે. ચેક કરીએ, એવરેજ ઓફ V બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t, ડેલ્ટા x x2 માઇનસ x1 t2 માઇનસ t1. E એટલે અંતિમ સ્થાન, બરાબર છે. સ્થાન કેટલું છે તો જો અહીંયા આવો, -300 એટલે -300. ભાઈ ઋણવાય દિશામાં છે ને, નેગેટિવ લેવું પડે, ધ્યાન રાખજો. ઋણવાય દિશામાં અહીંયા -300 છે, જો દેખાતું ના હોય તો આ -300 લાઈન દોરેલી જ છે આપણે. x1 એટલે D 0. સમયગાળો 480 ઓછા 360, 480 ઓછા 360 તો -300, 480 360 એટલે કેટલા 120, છેલ્લે 120 હતા ને, યસ. ભાગાકાર કરી નાખો તો એવરેજ ઓફ V બરાબર મળશે -2.5 મીટર પર સેકન્ડ. અહીંયા આપણને સરેરાશ વેગ ધન મળ્યો, જે આપણને દર્શાવે છે કે મોટરસાયકલ કઈ દિશામાં ગતિ કરે છે, અથવા મોટરસાયકલ સવાર ધન વાય દિશામાં ગતિ કરે, એટલે કે પૂર્વ દિશામાં ગતિ કરે છે. અહીંયા આપણને સરેરાશ વેગ કેવો મળ્યો, ઋણ મળ્યો. એ જ રીતે અહીંયા પણ સરેરાશ વેગ કેવો મળ્યો, ઋણ મળ્યો, જે આપણને દર્શાવે છે કે મોટરસાયકલ સવાર પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. તો એકવાર તમારી જાતે રકમને નોટબુકમાં લખીને તમારી જાતે ગ્રાફ ડ્રો કરવાનો પ્રયત્ન કરજો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ફર્સ્ટ, સેકન્ડ. ઓકે, મેં સ્કેલ માપ લઈ લીધા હતા, પણ તમારે સ્કેલ માપ જાતે વિચારવા પડશે, અને તો જ તમારો ગ્રાફ પરફેક્ટ આવશે.